દર્શક મિત્રો, હું છું જોશી સાવિત્રી। એબીજી ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મકર સંક્રાંતિની તૈયારીઓ શરૂ, રંગબેરંગી દોરા બનાવવા લાગ્યો રાજકોટ। મકર સંક્રાંતિ ઉજવાશે કાપ્યો છેના અવાજો સાથે। વધતી ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત, વધતા ટ્રાફિકથી રાજકોટ મિની મુંબઈ જણાય। ઓવરબ્રિજો બનાવવા છતાં ટ્રાફિક જેસે થે। આજે આપણે તમને લઈ જશું પાટણ પટોળાના સુપ્રસિદ્ધ પાટણમાં અનોખા એવા પટોળા બનાવતું પાટણ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોશું વિસ્તારથી। મકર સંક્રાંતિની તૈયારીઓ અત્યારથી જ શરૂ। સંક્રાંતિને હજુ 1.5 મહિનો છે, ત્યારે સંક્રાંતિની તૈયારીઓ અત્યારથી જ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। રાજકોટમાં દરેક તહેવાર રંગેચંગે ઉજવાય છે, ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર નિમિત્તે દોરા પાવાનું શરૂ થઈ ગયું છે। રાજકોટવાસીઓ મકર સંક્રાંતિ ઉત્સવ ભેટ ઉજવણી કરે છે। સવારની ગુલાબી ઠંડીમાં પતંગો ઉડાડવા અગાસી પર ચડી જાય છે અને પતંગ ચગાવી કહે છે કાપ્યો છે। આ તહેવારમાં નાના મોટા બધા પતંગો ઉડાડે છે। વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ। શું નામ તમારું ભાઈ? ઈસુક। દોરાની સિઝનમાં વેચાણ કેવું લાગે છે? આમ થોડીક મંદી છે અત્યારે। હા હા, આમ બરાબર વ્યવસ્થિત છે અત્યારે, કાંઈ આમ ઉપાધિ જેવું નથી, આમ વ્યવસ્થિત કામ હાલે અત્યારે। અને દોરામાં જે ભાવનો વધારો છે કે ઘટાડો દર ખેલે કરતા? ના, અમારું તો ઈ જ ભાવ છે, 40 રૂપિયા જ લઈએ અત્યારે। હા હા, અને ફિરકીમાં કાંઈ એવું કાંઈ ભાવ વધારો ઘટાડો કાંઈ એવું કાંઈ છે ના, ના, નવીનમાં? બરોબર છે। અને ફિરકીનો શું ભાવ છે અંદાજે? અંદાજે ખાલી ફિરકી અત્યારે 40 રૂપિયાની છે, ગમે લ્યો। અને ભરેલી? ભરેલી 150, 200 જેવી બધે અલગ અલગ ભાવ હોય, 250, 300 હા હા, જેવી રીલ હોય, 9 તાર, 12 તાર, 6 તાર જેવી લ્યો।
ટ્રાફિકથી શહેરીજનો ત્રસ્ત. રાજકોટ શહેર મિની મુંબઈ જેવું થતું જણાય છે. અનેક ઓવરબ્રિજો બનાવવા છતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા તો જેસે થે. પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ ટ્રાફિકની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. વધતા વાહનોની ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ત્યારે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલું રહેવું પડે છે અને ત્યારે કોઈ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ ન હોય તો આડાઅવળી ગાડીઓ નાખી ભારે ટ્રાફિક સર્જાય છે. તેજસ ત્રિવેદી સાથે વિશાલ રાઠોડ, એબીજી ન્યૂઝ, રાજકોટ. લાવજો. હા દર્શક મિત્રો, અમે તમને લઈ જશું પાટણ શહેરમાં જ્યાંના ફેમસ છે પટોળા. દર્શક મિત્રો, પાટણના ફેમસ એવા પટોળાના વેપારીઓ પાસે લઈ જઈશું જ્યાં 200 થી માંડીને 2 લાખ સુધીના પટોળાઓ બને છે. પટોળા પર ગુજરાતી ગીત પણ ગવાયું છે. છેલ્લા જીરે પાટણથી પટોળા રૂડા લાવજો. પટોળું બનાવવા માટે 4 થી 5 દિવસો લાગે છે. પહેલા તારો સીધા કરવામાં આવે, પછી જેમાંથી પાટી પર ગૂંથવામાં આવે, પછી છાપણી કરવામાં આવે, ત્યારબાદ સુકાવી ડિઝાઇન છાપવામાં આવે. એવી રીતે 4 થી 5 દિવસ પટોળું બનાવવામાં લાગી જાય છે. પાટણમાં મુખ્ય બિઝનેસ પટોળું બનાવવાનો છે, જેથી પાટણના લોકોમાં પટોળું બનાવવાની કલા તો હોય જ છે. ઘેર ઘેર પટોળાના અવનવા કામો કરવામાં આવે છે. ગૂંથણ, તારો બાંધવા, ડિઝાઇન આપી, દોરા વણવા જેવા અનેક કામો કરવામાં આવે છે. પાટણ શહેર પટોળાથી વિશ્વ વિખ્યાત છે, જેથી કહેવાય છે ને કે છેલ્લા જીરે પાટણથી પટોળા રૂડા લાવજો.
ભાઈને મળ્યા હતા. નામ અને તમે કેટલા વર્ષથી આ વ્યવસાય કરો છો? જી, આપનું નામ શું છે ને આપ કેટલા સમયથી આ પટોળાના વ્યવસાયમાં? મારું નામ સુભાષભાઈ છે અને આ પટોળાનો ધંધો લગભગ હું 15-20 વર્ષથી કરું છું. આજે એક પટોળા જે છે જેને એક રેશમના દોરામાંથી બનાવવામાં આવે છે, તો એ દોરામાંથી પટોળું બનવામાં એમાં કઈ કઈ પ્રોસિજર હોય છે અને એને કેટલો સમય લાગે છે? એ પ્રોસિજર તો બહુ લાંબી છે. એની પ્રોસિજર કરતાં લગભગ 4 થી 5 દિવસ થાય અને 4 થી 5 જણા જોઈએ અને એના રેશમનો જે તાર આવે સિંગલ એને આખો સીધો કરીને પછી એને કરવામાં આવે. બરોબર. એમાં શું શું પ્રોસિજર હોય છે? પ્રોસિજરમાં તો એને સીધો તાર કરી એને રીલિયા ફેરવાના હોય. રીલિયા ફેરીને પછી તેની પાટી બાંધવાની આવે. પાટી બાંધાઈ ગયા પછી એને કલર કરવાનો હોય. કલર થઈ ગયા પછી એને લૂમ ઉપર ખોલીને ચડાવી અને કલર કરીને પછી એને પટોળું બનાવવાનું હોય. એ પટોળા કેટલી પ્રકારના આવે છે? પટોળા તો 2 પ્રકારના આવે, સિંગલ ને ડબલમાં. અને અમે તો સિંગલ એક જ બનાવીએ. બરોબર. અત્યારે પટોળા જે માર્કેટ વેલ્યુ જે આપણે ગણીએ તો આશરે કેટલાથી કેટલા રૂપિયા સુધીના પટોળા અત્યારે તો માર્કેટમાં? પટોળા માર્કેટમાં અત્યારે 4500 થી માંડી 8 થી 9000 રૂપિયા સુધીના મળે છે. અને ડબલ ઇકટના? ડબલ એકતના 1 થી 1.5 લાખ રૂપિયા. 1 થી 1.5 લાખ. 1 થી 1.5 લાખ રૂપિયા. બરોબર. અત્યારે માર્કેટમાં અત્યારે ઘણી પ્રકારના સાડીઓ અને બધી ભરતવાળી બધી સાડીઓ અવેલેબલ છે, તો શું એનાથી કોઈ અસર થાય છે પટોળા ઉદ્યોગને? ના, પટોળા ઉદ્યોગને એને કોઈ અસર નથી થતી. પટોળા પહેરવાથી હું બૈરાઓને એકદમ સ્મૂથ ને હલકા એવા પટોળા લાગે છે. એટલે વર્કવાળી સાડીઓ કરતાં અમે પટોળાનું ચલણ વધારે છે. આ પટોળાનું જે તમારે મટીરિયલ હોય છે એ બધું તમે ક્યાંથી મેળવો? આ પટોળાનું મટીરિયલ બધું બેંગ્લોરથી આવે છે. બેંગ્લોરથી આવે છે. અને તમારે ત્યાં અત્યારે કેટલા કારીગરો હોય છે? મારે ત્યાં અત્યારે 15 થી 6 જણા કામ કરે છે 15 અને અમે ઘરના છીએ 6 જણા અને 20 જણાનો સ્ટાફ છે. તમે આખો પરિવાર આ વ્યવસાય પરિવાર સાથે જોડાયેલા છો? વ્યવસાય જોડે જોડાયેલા. ફટાફટ લઈ જાઓ ને. હા. હા, તો.
પાટણ શહેર પટોળાથી વિશ્વવિખ્યાત છે, જેથી કહેવાય છે ને કે છેલ્લા ચીરે પાટણથી પટોળા રોડા લાવજો. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ પાટણ. રેલવે તંત્રએ યાત્રિકોનો ઘસારો જોઈ 234 કોચ વધારી. રેલવે તંત્ર દ્વારા 234 કોચ વધાર્યા. તહેવારો આવવાથી મુસાફરોનો વધારો થયો છે, જેથી વેઇટિંગ ઘટાડવા અલગ અલગ ટ્રેનોમાં જનરલ, સ્લીપર, 3 ટાયર એસી તથા સેકન્ડ એસી મળી 234 કોચ એ 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીમાં વધારવામાં આવી હતી. આ જ પ્રકારે ઓખા વિરમગામ ટ્રેનમાં 59 જનરલ કોચ ઓક્ટોબર માસ દરમિયાન મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે લગાવાયા હતા. આ રીતે રેલવે તંત્ર દ્વારા કુલ 234 કોચો વધારાયા. તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ.
આજના સમાચાર. ફરી એકવાર જોશું આજના મુખ્ય સમાચાર. મકર સંક્રાંતિની તૈયારીઓ શરૂ. રંગબેરંગી દોરા બનાવવા લાગ્યો રાજકોટ. મકર સંક્રાંતિ ઉજવાશે કાપ્યો છેના અવાજો સાથે. વધતી ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત. વધતા ટ્રાફિકથી રાજકોટ મિની મુંબઈ જણાય. ઓવરબ્રિજો બનાવવા છતાં ટ્રાફિક જેસે થે. આજે આપણે તમને લઈ જશું પાટણ પટોળાના સુપ્રસિદ્ધ પાટણમાં. અનોખા એવા પટોળા બનાવતું પાટણ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.